નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર પીએસઆઈનું રિઝલ્ટ હવે ક્યારે આવશે, એટલે કે પીએસઆઈનું રિઝલ્ટ હવે થોડા સમયમાં આવી જશે। શું ઓપ્ટ આઉટની તારીખ વધારવામાં આવશે? આ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ। માહિતી મળ્યા અનુસાર એલઆરડી એટલે કે કોન્સ્ટેબલના ઉમેદવારોને ઓપ્ટ આઉટ કરવા માટે 8 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે અને 8 ડિસેમ્બર પહેલાં જો પીએસઆઈનું રિઝલ્ટ આવી જાય તો જે ઉમેદવારો પીએસઆઈમાં સિલેક્ટ થયા છે તેવા ઉમેદવારો ઓપ્ટ આઉટ કરી શકે, જેથી કરીને બીજા ઉમેદવારોને લાભ મળી શકે। આમ જેટલું બને તેટલું પીએસઆઈનું રિઝલ્ટ વહેલા આપે તેવી વિનંતી છે। જો પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થયા પછી ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે તો 400+ જેટલા ઉમેદવારોના ઘરે સુખનો સૂરજ ઉગશે, એટલે કે તેટલા ઉમેદવારો ઓપ્ટ આઉટ કરશે। તેથી ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે તેઓ ઓપ્ટ આઉટની સમય મર્યાદા વધારે। એક ઉમેદવારે ઓપ્ટ આઉટ કરતાં કહ્યું છે કે એલઆરડીમાં મેં ઓપ્ટ આઉટ કરી લીધું છે। હું પોલીસમાં જ છું, પણ જિલ્લો મેળવવા માટે પરીક્ષા આપી હતી, પણ મને તેવું લાગતું નથી, જેથી કરીને હવે બીજા મિત્રના હિતને ધ્યાનમાં રાખીને મેં ઓપ્ટ આઉટ કર્યું છે અને મેં મારી ફરજ નિભાવી છે। તો આપણે પણ એકબીજા મિત્રને મદદ કરવી જોઈએ અને આપણે ઓપ્ટ આઉટ કરવું જોઈએ।